પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ મહાનગરપાલિકાને છેલ્લા 2 માસમાં દુકાનોના ભાડા સહિત અન્ય વસૂલાતથી ₹6.43 કરોડ ઉપરાંતની આવક થઈ। આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે મિલિંદ બાપાની નિમણૂક કરવામાં આવી। કમિશનર મિલિંદ બાપા દ્વારા મહાનગરપાલિકાના ગત વર્ષની બાકી અને ચાલુ વર્ષની વસૂલાતને ધ્યાને લઈ નગરપાલિકાની ટેક્સ શાખાની ટીમ તૈયાર કરવામાં આવી। આ ટીમ દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે માટે ટીમ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। આણંદ મહાનગરપાલિકાની દુકાનોના ભાડાની વસૂલાત ઉપરાંત ઘરવેરાની વસૂલાત અને વ્યવસાય વેરાની વસૂલાત મહત્તમ થાય તે માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં બાકી વેરો ન ભરનાર 18 જેટલી કોમર્શિયલ દુકાનો સીલ કરવામાં આવી છે। જેમાં આજે જુટોડિયા રોડ ઉપર આવેલ દેવપ્રિયા ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ અંશ એન્ક્લેવ કોમ્પ્લેક્સની 2 દુકાન અને 3 ફ્લેટ બાકી મિલકત વેરાના વસૂલાત સંબંધે સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત આણંદ વિસ્તારમાં 3600, વિદ્યાનગર વિસ્તારમાં 3900 અને કરમસદ વિસ્તારમાં 308 મળીને કુલ 7708 લોકોને વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી અને હજી બાકી રહેલ લોકોને વેરા ભરવાની નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે। આણંદ મહાનગરપાલિકાની દુકાનોની ભાડાની કુલ આવક છેલ્લા 2 મહિનામાં એટલે કે તારીખ 1 જાન્યુઆરી 2025 થી તારીખ 3 માર્ચ 2025 સુધી ₹17,11,754 ની થઈ છે। જ્યારે મિલકત વેરાની આવકની વાત કરીએ તો આણંદમાં 3.63 કરોડ ઉપરાંત, વિદ્યાનગરમાં 30.22 લાખ ઉપરાંત, કરમસદ વિસ્તારમાં 43.33 લાખ ઉપરાંત, લાંભવેલમાં 1.48 લાખ ઉપરાંત, ગામડીમાં 54,861, મોગરીમાં 1.47 લાખ ઉપરાંત અને જીટોડિયામાં 1.35 લાખ ઉપરાંત મળીને કુલ 4.41 કરોડ ઉપરાંતની વસૂલાત કરવામાં આવી છે। અને દુકાન અને સંસ્થાઓમાંથી લેવામાં આવતા વ્યવસાય વેરાની કુલ આવક 1.85 કરોડ ઉપરાંતની થઈ છે। આમ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા છેલ્લા 2 માસ દરમિયાન કુલ 6.43 કરોડ ઉપરાંતની વસૂલાત કરવામાં આવી છે। આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ, વિદ્યાનગર, કરમસદ અને તેમાં સમાવેશ લાંભવેલ, ગામડી, મોગરી અને ચિટોડિયા વિસ્તારના લોકોને તેમના મિલકત વેરા આણંદ મહાનગરપાલિકા ખાતે ભરવા માટે તારીખ 31 માર્ચ સુધી ધૂળેટીની રજા સિવાય રજાના દિવસો દરમિયાન પણ સવારના 11 કલાકથી બપોરના 4 કલાક સુધી મિલકત વેરો ભરી શકાશે, જેથી તુરંત જ મિલકત વેરો ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।